નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ભાટા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા 3 લોકોના મોત નિપજ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સુરતના ભાટા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા 3 લોકોના મોત થયાની શંકાસ્પદ ઘટના સામે આવી છે. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો, જેના કારણે એક પુરુષ અને 2 મહિલાના મોત થયાનું પ્રાથમિક અહેવાલ મુજબ સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રિ દરમિયાન ત્રણેય રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્યો રૂમમાં જતા ત્રણેય મૃત હાલતમાં પડ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય એવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય વ્યક્તિના મોતનું કારણ જાણવા અને તપાસ માટે એફએસએલની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકે છે. તો આ અંગે મૃતકોના નામ બાલુભાઈ કચરાભાઈ પટેલ, ઉંમર વર્ષ 76, સીતાબેન અનિલભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 56, વેદાબેન બલવંતભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 60 હોવાનું સામે આવ્યું છે. મારું નામ સુનિલભાઈ બાલુભાઈ દોરિયા નામ છે અને મારા ફાધર અને મારી માસી અને દાદી અપ થઈ ગયા છે. સવારમાં મેં વહેલો ઉઠ્યો તો મારા પપ્પાને ઉઠાડવાની મેં કોશિશ કરી પણ ઉઠ્યા નહીં. તો મને બીક લાગી કે અચાનક મને રડવું આવી ગયું. તો હું બધાને મેચ રમવા આવડે એમને જાણ જણાવી કે ભાઈ તમે અહીંયા આવો. અહીંયા આવીને એ ભાઈ લોકોએ જાણ જણાવી કે 108 અને પોલીસ વાળાને જાણ કરી દીધી. રૂમ ખોલી ત્યારે ક્યારે ખોલી હતી રૂમ 7 વાગે ને 7:30 વાગ્યાની અંદર ખોલ્યો મેં. શું લાગે છે કઈ રીતે મોત થયા? તો નહીં ખબર હવે. કોણ કોણ છે મરવા વાળા? કોણ કોણ છે? હા, મરવા વાળું કોણ કોણ છે? એમાં છે મારી દાદી છે અને એક માસી છે અને મારા ફાધર છે. કેટલા સમય ત્યાં રહેતા હતા? શું કામ કરતા હતા? એ તો મારા માસી લોકો અત્યારે એમને તેડવા આવલા હતા. મતલબ હવા મહિનો થાય ને મહિનો બદલાવા માટે આવલા ને અમે બી 5 દિવસ પછી જ અત્યારે આવ્યા કે અમે બી લેવા માટે જ આવલા એને કે ચાલ અમે બી લઈ જઈએ એને બહાર કરી. લેવાનું કારણ શું? એ બોલાવવા આવવાનું કારણ શું? અમારે બોલાવવાનું કારણ એમ છે કે આપણે ચાલ હવે 100 મહિનો થાય ને હવે મારી મમ્મી અપ થઈ જાય. અત્યારે 6 મહિનો થયો આજે, એટલે આપણામાં કેમ રિવાજ છે તેમ આપણે તે હિસાબે તે કર્યું કે ચાલો વહેલો ઉઠે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.